થઈ। પાણી ભરાવાથી લોકો ભૂખ્યા અને નેતાઓ નાસ્તાની મહેફિલ માણી રહ્યા છે। એક બાજુ શહેરમાં પૂર જેવી સ્થિતિ અને બીજી બાજુ ભાજપના કોર્પોરેટરોની નાસ્તાની મોજ। મનપા કચેરીમાં અલગ અલગ સમિતિના ચેરમેન અને કોર્પોરેટરો કેમેરામાં કેદ થયા। લોકોની ચિંતા છોડીને એકબીજાને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા છે કોર્પોરેટર્સ। સમિતિના ચેરમેનના પદગ્રહણ કાર્યક્રમમાં કોર્પોરેટર્સ શહેરીજનોની મુશ્કેલી ભૂલી ગયા। જનતાના વોટથી ચૂંટાયેલા નેતાઓ જનતાની સમસ્યાને જ ભૂલી ગયા છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક બાજુ લોકો ભૂખ્યા છે અને બીજી બાજુ અહીંયા નાસ્તાની એ મોજ છે તે માણવામાં આવી રહી છે। સુરતમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે તે અહીંયા સર્જાઈ છે। અહીંયા આ પ્રકારના દ્રશ્યો સામે આવતા એવું લાગી રહ્યું છે કે નેતાઓને જનતા સાથે કોઈ લેવા દેવા જ નથી। જનતા મુશ્કેલીમાં છે તે છતાં પણ અહીંયા કોઈ પણ એ પ્રકારની ચિંતા લોકોની ના હોય તે પ્રકારનું આ તંત્ર જોવા મળી રહ્યું છે। શું ભાજપના કોર્પોરેટર્સ ચૂંટણી પછી જનતાને ભૂલી ગયા તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે? સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, એક બાજુ સુરતમાં ભારે વરસાદ બાદ લોકો હેરાન થઈ રહ્યા છે, બીજી બાજુ લોકો ભૂખ્યા અને નેતાઓ અહીંયા નાસ્તાની મહેફિલ માણી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ધ્રુવ, બિલકુલ, સુરતમાં આજે આખું શહેર પાણીમાં જળબંબાકાર સ્થિતિમાં મુકાયું હતું અને જાણે નેતાઓ પોતાની મોજ મસ્તીમાં મશગુલ હોય તે પ્રકારના દ્રશ્ય જે છે તે સામે આવ્યા છે। સુરતમાં જે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની ચેરમેનો માટેની વરણી થઈ અને તેઓને આજે ફાળવણી કરાઈ, પરંતુ આ દિવસે આજે જયારે ફાળવણી કરાઈ છે ત્યારે તમામ જે હોદ્દેદારો છે તેઓ પોતાના ચેરમેનની ફાળવણી થતાની સાથે પદગ્રહણની સાથે જાણે મોજ પાર્ટી કરતા હોય તે પ્રકારનું જોવા મળ્યું હતું। અહીં આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે, સમગ્ર શહેર પાણીમાં ડૂબી રહ્યું છે અને જયારે નેતાઓ પોતાના પદગ્રહણને લઈને મોજ મસ્તી કરતા હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળ્યા છે। તેઓને કોઈ જ પ્રકારની ચિંતા જાણે શહેરીજનોની ના હોય તે પ્રકારનું હાલ દ્રશ્ય જે છે કે જોવા મળતા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। એક બાજુ એકબીજાને શુભેચ્છા પાઠવતા નજરે પડ્યા છે। સુરત મહાનગરપાલિકાની કચેરીની અંદરના જ આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે બીજી તરફ આ તમામ જે નેતાઓ જે છે તે પોતાના વિસ્તારમાં જ પાણી ભરાયા છે ત્યાં લોકોના મદદમાં જવાને બદલે તેઓ પોતાને જે પદ મળ્યું છે તેની ઉજવણી કરતા જોવા મળ્યા છે। એટલે કે આ બેવડી નીતિને લઈને આજે ભારે ફિટકાર અત્યારે લોકોની વચ્ચે થઈ રહી છે। આ વિડીયો જે રીતે સામે આવ્યા છે તેને લઈને ભારે ચર્ચા અત્યારે સમગ્ર શહેરીજનોમાં ઉઠી છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।